આજરોજ પાદરાના રણુ મુકામ સ્થિત તુળજા ભવાની મંદિર ખાતે દુર્ગાષ્ટમી નિમિત્તે હવન પૂજા સહિતના કાર્યક્રમો યોજાયા. હાલ આસો સુદ શારદીય નવરાત્રી ચાલી રહી છે. આજે આસો સુદ અષ્ટમી છે. મહાઅષ્ટમી દુર્ગાષ્ટમી નિમિત્તે વડોદરા શહેરના જિલ્લાના વિવિધ માઈ મંદિરોમાં હવન પૂજન દર્શન શ્રીફળ હોમવામાં આવે છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામ સ્થિત પૌરાણિક અને ઐતિહાસિક શ્રી તુળજા ભવાની માતાના મંદિરમાં મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવી જેઓને માનવામાં આવે છે, ત્યાં નવરાત્રી દરમિયાન માઈ ભક્તો દર્શન અને પૂજન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે. મા ભક્તોની મનોકામના પૂર્ણ કરતી હોવાની આ આસ્થાના લીધે ભારે ભીડ જોવા મળે છે. આજે દુર્ગાષ્ટમી નિમિત્તે સવારે 6 કલાકે મા તુળજા ભવાનીની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ 8 કલાકે માના જવારાની આરતી પણ કરવામાં આવી હતી. 10 વાગ્યાથી મહાઅષ્ટમીનો હવન પ્રારંભ થયેલ છે, જેની પૂર્ણાહુતિ સાંજે 4 કલાકે કરવામાં આવશે. દિવસ અને રાત્રે પણ માઈ ભક્તો દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટે છે, ત્યારે મંદિર ખુલ્લું રહેશે. આજે અહીં મેળો પણ યોજાય છે અને રાત્રિના સમયમાં સમક્ષ ભવાઈ અને ભજનનો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. તારીખ 2 ઓક્ટોબરના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવે છે અને માઈ ભક્તોમાં સાનિધ્યમાં નવરાત્રિના ઉપવાસ વ્રતની પૂર્ણાહુતિ પણ કરવામાં આવે છે અને ભક્તો અહીંયા ઉપવાસ પણ ખોલે છે. જય માં. આજે દુર્ગાષ્ટમી અને મા તુળજા ભવાનીના સાનિધ્યમાં આજે આપણે દુર્ગાષ્ટમી ઉજવીશું. આજે વિશેષ કાર્યક્રમોમાં આજે સવારે માની આરતી સવારે 6 વાગે તથા સાથે સાથે જવારાની આરતી 8 વાગે અને ત્યારબાદ 10 વાગે હવનનો કાર્યક્રમ શરૂ થશે અને 4 વાગે એની પૂર્ણાહુતિ થશે. આજે સ્થાપના દિવસ પણ ગણાય એટલે માના અહીંયા ગામમાં મેળાનું પણ આયોજન થતું હોય છે અને આ વરસાદના કારણે થોડી અવગડ કદાચ આપણને પડે પણ ખરી, પણ બસ આપણે માના પ્રેમ માટે આપણે આવીએ છીએ. એ સાથે અમારી વિનંતી કે આપણે આ વર્ષ એક શાંતિથી પૂર્ણ રીતે આપણે આ દુર્ગાષ્ટમી માના સાનિધ્યમાં ઉજવીએ. દશેરા આપણે ગુરુવારે 2 તારીખે માના સાનિધ્યમાં ઉજવીશું. તે દિવસે માને મહાપ્રસાદનો કાર્યક્રમ હોય છે અને તે દિવસે માઈ ભક્તો અહીં આવીને માના સાનિધ્યમાં પોતાનો ઉપવાસ છોડતા હોય છે. એ જ રીતે આજે આખી રાત મંદિર આજે ખુલ્લું રહેશે. માના સાનિધ્યમાં આપણે ભવાઈનો કાર્યક્રમ જે વર્ષોથી ચાલતો આવ્યો છે એ માની સમ્મુખ એ કાર્યક્રમ થતો હોય છે. માટે ભક્તોના સુવિધા માટે